એ ખબરી હવે ઉતાવળ રાખીને આ તડકો થઈ જાય પછી. હાલો લે ધીરાજદા. અને ટિફિન ન લીધું? ટિફિન શું કામ લેવું? લે પણ ના આપણે ખાવા નહીં જોવે. એ ધીરાજદા કાંઈ આખો દી કામ ના નથી કરવાનું હો. બપોરે તો પાછું આવવાનું છે. હવે આવું ને જાવું કરવું એને કરતા ટિફિન લઈ લેવાય ને. ના રે ના, ત્યાં તો જો અત્યારનું કાંઈ નથી રાખ્યું. નાસ્તો થોડોક લેવો હોય ને એ આપણે બહારથી લેતો જવાનો છે. ટાટા પોરા કામ કરીને વહી આવી પછી હાનના પાછા જઈશું. એ હારું હાલ. હા તું ભાઈ વળી પછી આવું આવો આવો પતુભાઈ. ઘરે જ છો ને ધીરા દાદા? હા જો ને ખેતર સાવી છે ખાતર ફોડવા. એ ધીરા દાદા, હવે છે ને અત્યારે તમારે ક્યાંય નથી જવાનું. કેમ? એટલે મેં છે ને મારા ઘરે ખાવાની હરીફાઈ રાખેલી છે. ખાવાની હરીફાઈ? તમારે જે કાંઈ કામ હોય ને હવે સાંજે કરજો. અને આમ જો જે છે ને સૌથી વધારે ખાઈ જાય ને ખબરી એને છે ને હું મારા તરફથી યોગ્ય પુરસ્કાર આપવાનો છું. વાહ વાહ, પણ કાંઈ ટિકિટ ને એવું નહીં ને? એ ખબરી હવે આ કઈ ગજુન પતરી નથી હો કે ટિકિટ રાખે. મેં હરીફાઈ રાખેલી છે. આમ જો મફત તમ તારે જો જેટલું ખાવું હોય ને એટલું ખાવાની છૂટી છે. એ ખબરી તો હું તને શું કહું છું, અત્યારે આ બાવડો અને કવાડી બધું મૂકી દે અને આપણે જાવું હાનના. અડધી કલાકમાં છે ને મારા ઘરે પહોંચી અને આમ જજો. જોડો જેટલું ખાવું હોય ને. અરે જેટલું ખાવું હોય એટલી છૂટી છે તમ તારે. આમ જો ખાવાનું નહીં ખૂટે તમ તારે. આમ જો કા લાડવા છે કા સમોસા છે. ઈ ન્યા આવો ને બધી ખબર પડી જાય. અડધી કલાકમાં અહીંયા પહોંચી જાજો. ભલે ભલે. હા એ ધીરજદા, ખાતર તો આપણે હાનના ફોડી નાખશું. બાકી આખા દિન આજ ખાઈ લેવું છે બધું ભાઈ. હા અને પાછું વધારે ખાહે એને ઓલો શું કહેવાય પુરસ્કાર. હા ઈ આપવાના છે. હાલો હાલો. હું ધંધો કરવો? હે પત્રી, હું ધંધો કરે હવે? હા એ ગજુભાઈ, હાલો લીંબડી વેચવી. એ પત્રી, ઘરે ઘરે બધાને લીમડા હોય, બધાને લીંબડી આવતી હોય, કોણ લે? હા ઈ વાતે હાચી. હવે તો બધાય ધંધા કરી લીધા. હા જગ્યા કરે. ચાલો આવો આવો પતુભાઈ. લે આજે નવરાત બેઠા છો તો હું હવે આ બેઠા અહીંયા લ્યો. હવે આજ કઈ ધંધો નથી ચાલુ કરવાનો ને તમારે? હવે બહુ કાંઈ ઈચ્છા છે નહીં પતુભાઈ. બસ તો છે ને ઈચ્છા જગાડતાય નહીં. આમ જો મેં છે ને ખાવાની હરીફાઈ રાખેલી છે. હે હા મારા ઘરે રાખી છે મેં. પણ અમારે હું પતુભાઈ કામનું, અમારી પાસે પૈસા તો હોય નહીં. કાંઈક ફ્રીનું હોત તો કાંઈક આવે જ. એ ઈ તો તમે હરીફાઈ રાખો ને તો તમે લોકો ટિકિટ રાખો, પૈસા રાખો. મેં હરીફાઈ રાખી છે. આમ જો હરીફાઈ મફત છે. તમારે છે ને જેટલું ખાવું ને એટલું છૂટી. જો જે જાજા ખાઈ જાય ને એને હું મારી તરફથી યોગ્ય પુરસ્કાર આપવાનો છું. હા લે એટલે આમ જો બેયને પેટ ધરાઈને જ ખાવાનું છે. હા ત્યાં કાંઈ વાંધો નહીં. ક્યાં ક્યાં રાખ્યું? ક્યાં? મારા ઘરે જ રાખેલી છે હરીફાઈ. ક્યારે? હવે હમણાં 15-20 મિનિટમાં ચાલુ જ કરવાની છે. કાંઈ વાંધો નહીં. આવી હું ને પત્રી. મૂકી જાવ ત્યાં હું બીજા 2-3 જણાને કહી દઉં. એ પત્રી, મેળ આવી ગયો એમ કે ભાઈ? આપણે ખાવાનું જ ગોતતા હતા. હા ઓ બીજું મફતમાં મેળ આવી ગયો હતો. અને આમ જો હું કહું, જમવાની આમ જો તું આઈટમ શું હોય છે તને ખબર? પથ્થુભાઈ ના ઘરે જો આવું હોય તો શું હોય? ગુલાબ જાંબુ ને મને લાગે પિઝા છે. પિઝા ના હોય હો ભાઈ, પાવભાજી હોય, એવું કઈ થોડું છે. વસ્તુ સારી છે જમવાની. એ કાજુ કતરી હોય તો બહુ મજા આવી જાય. હા તો મેળ આવી જાય હો પત્રી. અને પાછું છેલ્લે શું કીધું ખબર? પુરસ્કાર આપશે. હા એ તો ખાવાનું થઈ જાય પ્લસ પુરસ્કાર. હા મહત્વની વસ્તુ ઈ જ છે પત્રી, આપણે જીતવાનું છે. તું સૌથી વધારે આપણે જ ખાવાનું છે. હા ઈ વાત સાચી હો ગજુભાઈ. હા હાલ ઉપડવી જ દે. હા હવે ત્યાં ટોલતા ટોલતા જાવ તો માઇન પોગી જાવ. ટુંડાળી ને વળી ટુંડાળી, ટુંડાળી ને વળી ટુંડા. લે એલા પણ મને વગાડી દઈશ તું. એ પથુભાઈ સાંજે અત્યારે જોયું ને તે ઓલા પૂંજર આવ્યો છે ને આમ કરતો ટુંડાળી ને ભાઈ ટુંડાળી, એટલે મને મોઢે થઈ ગયો. તો વાહ, અત્યારે ક્યાં જઈને આવ્યો? કાંઈ નહીં, પોસાભાઈ ને વાડીએ ગયો હતો ત્યાં શું ગયો હતો તું? જાંબુડા ખાવા. એવું છે? હા ઓ તો તે જાંબુડા ખાઈ લીધા છે કા? એ પથુભાઈ એક જાંબુડો નથી ખાધો, ખાધા વગરનો પાછો આવ્યો. એટલે કે મેલા ભલામણા તું ત્યાં ઠેઠ જાંબુડા ખાવા ગયો તો જાંબુડા ખાઈને હોય ને એમને હું કામ પાછો આવ્યો? એ પથુભાઈ જાંબુડો ખાવાની ઈચ્છા હતી જ તી, પણ એને જાંબુડાને હેઠે પોસાભાઈ ખાટલો ઢાળીને બેઠા હતા. હવે પોસાભાઈ હોય કે સુધી કોઈ જાંબુડા માથે સડી ન હોય કે જો સડ્યા તો પોસાભાઈ મારી મારીને પાડી દે. એટલે હું છે ને વાટ જોઈને બેઠો છું એટલે વૈયા અહીંયા. એવું છે? હા તો હવે કેમ કરીશ તું? બસ હવે પોસાભાઈ અહીંથી નીકળે નથી, બસ એની વાટ છે. પોસાભાઈ નો ફોન આવે એટલે એ જાય એટલે સીધા જાંબુડામાં ચડી જવાનું. એ ગાંડા, આવા તડકાનો તું પાછો જાય આવીશ એવું કરીશ એની કરતા છે ને જાંબુડા મારો ભાઈ તું કાલ ખાજે. હું કહું છું આજ છે ને મારા ઘરે હોય. આમ જો મેં છે ને ખાવાની હરીફાઈ રાખેલી મારા ઘરે. એ પથુભાઈ તમને ખબર તો હોય મારી પાસે થોડા પૈસા હોય, એ મારા ભાઈ ને એની પાસે હોય. હું તો હાવ લુખો હોઉં. એલા ગાંડા,
કરી દીધી ને તે આવ નાની વાત. એટલે આ મેં હરીફાઈ રાખી છે મારો ભાઈ. હું કોઈ દી છે ને પૈસા ન લાવે હરીફાઈના. આમ જો તારે છે ને જેટલું ખાવું હોય ને એટલું છૂટી. અને આમ જો જે છે ને જાજા ખાઈ જાય ને એને મારી તરફથી છે ને યોગ્ય પુરસ્કાર હું આપવાનો છું. હું વાત છે પથુભાઈ. તો અને આમ જો હું છે ને તારા ઘરે જ આવતો તો તારા ભાઈને છે ને હવે તું જ કહી દેજે. હું છે ને મારા ઘરે તૈયારી કરવા માંડું હરીફાઈની. કાંઈ વાંધો નહીં પથુભાઈ, મારા ભાઈને હું સમજાવી દઉં બરોબર. એને બધું કહી દો કે હરીફાઈમાં જવાનું છે. તમ તારે હવે ગામમાં બીજે જેને કેવું ને કહી આવો. હા વાંધો નહીં. હા પોગી જશો તમ તારે. પોગી જશો હા હા, પુરસ્કાર તૈયાર રાખજો. એલા પાળું આવીને હું આપણે કૂતરું પડ્યું. એ ભાઈ કૂતરું નથી પડ્યું વાહે. આ તો ગામમાં ક્યાંક પોલીસ આવી છે એટલે તું ભાગ્યો હોય. એ ભાઈ ગામમાં પોલીસે નથી આવી. એ પતો ગાડા થયું હું ઈ તો કે એ ભાઈ વાત જ એવી છે ને તે ગાય ગા તને કેવા આવું જ પડ્યું. એવી વાત હું છે કે હાલ બતાડી. એ ભાઈ તે ખાવાનું બનાવી નાખ્યું આપણે હાટું. એ ડોબા રેખા હજી તો સાન ભાખરી ને એવું ખાઈને ગયો છે કાકા ઘડીક વારમાં હું થોડું મશીન સૌથી રાંધી નાખું. એ ભાઈ નથી બનાવ્યું એમ કે ને બનાવ્યું કે નથી બનાવ્યું. નથી રાંધ્યું. એ ભાઈ તો આ છે ને ખાવાનું બનાવતોય નહીં. હે એ ભાઈ ખાવાનું બનાવતોય નહીં. અરે વાહ ભાઈ વાહ ગાડા પહેલી વાર મારે એવો સુખનો સૂરજ ઉગ્યો કે મારે રાંધવું નહીં પડે એનું કારણ બતાય તું મને. એ ભાઈ આ છે કે ને પથુભાઈ ખાવાની હરીફાઈ રાખી. મને કીધું કે ગાંડા મેં ખાવાની હરીફાઈ રાખી છે, જે જાજો ખાઈ જાય એને મારા તરફથી યોગ્ય પુરસ્કાર આપવામાં આવશે. હે એ ભાઈ અને પાછા કાંઈ પૈસા નહીં, હાવ મફતમાં કીધું. હે ગાંડા વાહ ભાઈ વાહ આજ તારી લાયક છે ને હરીફાઈ પહેલી વાર આવી છે ખાવાની. આમ તો પાછી ન મેકતો. અને પથુભાઈનું નામ છે ને મોટું છે. એ ભાઈ ના મોટું હોય પણ એ રાખ્યું હું ખાવાનું એ મને કાંઈ એને પૂછતા ભૂલાઈ ગયું. એ ભલે તારે ભૂલાઈ ગયું મને ખબર હોય ને મોતીસૂરના લાડુ હોય કાં કળીના લાડુ હોય સુરમાના હોય અને ગુલાબ જાંબુ હોય આપણે ખાવામાં પાછી તારે નહીં મેકવાની એટલે નહીં મેકવાની તો જ તને પુરસ્કાર મળશે. એ ભાઈ આ શું હોય હરીફાઈ પથુભાઈ રાખી એટલે પથુભાઈ તો કાંઈ રહેવાનો ન હોય એટલે આપણી માટે એને મેદાન સાફ. ગાંડો એકલો મેદાનમાં અને મારી જેટલું કોઈ કાંઈ છે નહીં. હા એટલે પુરસ્કાર મને જ મળવાનું છે. બરોબર છે ગાંડા હા તારી સાચી વાત છે. આજ તારે લાયક જ છે જીત્યા લાયક. ગમે એટલું પેટે ભરાઈ જાય છે અને મારે રાંધવું નહીં પડે અને તને પુરસ્કાર મળશે એ તો અલગ છે. એ ભાઈ હાલ તો વૈયા જઈ ધીમે ધીમે પથુભાઈને ઘર બાજુ. કીધું ને જવાનું. અરે જવાનું જ કીધું. તો હાલ તારે કોઈની વાત છે. સુગંધ તો પણ કાંઈક મસ્ત આવે છે હો. આઈટમ સારી હશે. એ પથુભાઈ લાવો ને હવે યાર જલ્દી. તો હું એ લાડવા લાગે લાડવા. મોહનથાળ એવો જોવે. એ ગુલાબ જાંબુ હશે હું મોહનથાળ. રા ભાઈ હાલો હવે બધા આવી ગયા ને. હા તો હાલો આપણે ખાવાની પ્રતિયોગિતા છે ને ચાલુ જ કરી દઈએ. હે પથુભા આ તો ભૂંગળા છે. હા ભૂંગળા છે મને ખબર છે. એ બટેટા છે બટેટા છે. આલ્યો. બટેટા બટેટા એ બટેટા નથી તો ખાલી ભૂંગળા ખાવાના છે. એ પથુભાઈ હરીફાઈ રાખી ખાલી ભૂંગળાની હરીફાઈ થોડી હોય હવે. એ ગાંડા મેં તને કઈ કીધું તું કે આ વસ્તુની હરીફાઈ છે ખાવામાં આ વસ્તુ ખાવામાં છે એવું કે મેં તને ચોખવટ કરી હતી. એ પથુભાઈની વાત સાચી છો એવું કે ચોખવટ જો નથી. ભાઈ આ છે ને મારી હરીફાઈ છે મને ઈચ્છા પડે ને હું રાખું. તમારે હરીફાઈમાં ભાગ લેવો હોય તો કયો. હાલો વયા જાઓ. એ પથુભાઈ ઈ બધું દાવ જો ખાવાનું કેમ છે કહી દો. આ ભૂંગળા મુકતા ઉપર આને ખાવાના ગાંડા આ તો ઘડીક વારમાં ખાઈ જવું પડે. એ હવે છે ને જો બધા છે ને ભૂંગળાની તેલી થોડી નાખો. હાલો બટો ખાવા. એ ઊભો રે ને ખબરી પણ એટલે ઉભા રહ્યો કોઈ ખાતા નહીં. હવે છે ને મારી વાત સાંભળો. આ ભૂંગળાની થેલી છે ને બધા નીચે મૂકી દો. એ આ હવે પગ મારીને સુંદર કરી નાખ ભાઈ. હા હા એ ખબરી એ મૂકી દો મૂકી દો મૂકી દો. હવે છે ને તમારે છે ને ભૂંગળા ખાવાના છે પણ છે ને એ ઉભા તો રહ્યો પણ છે ને તમારે તમારા હાથનો ઉપયોગ કરવાનો નથી. એ તો પગે કેમ ખાવા? એમ નહીં તમારે મૂળ છે ને હાથનો ઉપયોગ નથી કરવાનો. હવે તમે છે પગેથી ખાઓ ડાયરેક્ટ મોઢેથી ખાઓ તમને મન ફાવે એમ ખાઓ પણ જે છે ને જાજા ભૂંગળા ખાઈ જાય એને છે ને હું મારી તરફથી યોગ્ય પુરસ્કાર આપીશ અને જે હાથ અડાડી દે ભૂંગળાને ઈ આઉટ. વાહ પથુભાઈ તો વાહ. કાંઈ વાંધો નહીં બકરા ખાય એમ ખાવાનું. હા એ ડરવાનો ઢુંગળે ઠેલવી નાખો. હાલો બધા તૈયાર હાલો ગોઠવાઈ જાઓ. હાથ ને રડતો ભાઈ નકા હારી જાય. પણ ઠેલવા તો પડશે ને પેલા ભૂંગળા પથુભાઈ. ચાલો હાલો 3 2 1 અને પ્રતિયોગિતા ચાલુ. જો મારું ધ્યાન છે હો કોઈ હાથ ન ઉડાડતા. વાહ ગજુભાઈ વાહ વાહ પત્ની વાહ. હા લે ધીરા દાદા બકરાને જેમ ખાવા બેટા. ના વાહ ગંડા વાહ તારે જીતવાનું છે હો. ના દાદા થોડુંક ઝડપી ખાઓ ધીમે ધીમે ખાઈ નહીં મેળ પડે. એ ખાલી દીજે કીધો બીજી ભૂંગળાની થેલી લાવી છું.
વાહ ગાંડા વાહ, જીતવાનું છે, જીતવાનું છે. અરે હેડા કેવા એલા ઉના દાદા હું કરો જલ્દી ખાઓ. માથામાંથી પડી આઉટ આઉટ આઉટ. તમને મેં ના પાડી હતી તો હાલો હાલો આઉટ આઉટ જાવજો. હાથનો ઉપયોગ નહીં કરવાનો. એ બધું ભાઈ સાસ પડી થોડી એવું કઈ નથી, સનમના ખાવા માંડો. આ હું તો થોડું ગળાય છે તો પિંતર તું અરે અઘરી પ્રતિયોગિતા કહેવાય એ ભાઈ. ફકીર ઉતાવળ રે જલ્દી ઉતાવળ વાહ ગાંડા વાહ ના ગા બકુબા મેં કાય કર્યું ઊભો થઈ જા, ઊભો થઈ જા, ઊભો થઈ જા. એ ઘડી જો પછી હાથ હલાડી દો એ ઊભો થઈ જા બકરી. અલે અલે આઉટ 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 આઉટ. એ ગાંડા ખાઈ દે ગાડા આ થેલી લાવો નાના ભલે ભૂંગળા ખાવામાં હોય પણ પુરસ્કાર તો તને મળશે ને હારું ખાવા મેં જલ્દી એલા ખબરી જલ્દી ગજુભાઈ, આ ગાંડો જીતી જાય. એ ભૂંગળા જ્યાં બરોબર એ ગજુભાઈ આઉટ 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 દેવાજો. ઓય ઓય બળકો તો માં હાથનો ઉપયોગ કર્યો તમે. સીટી જો સીટી કરે લે આ હા બધું ભાઈ ભાળી ગયા એ હવે હાથે નથી ખાવાનું ઉભો થા ભાઈ એ મારી ભાળતા તમે ખાવ છો. હાલો હવે બે જણા વૈધા છે. ખબરી ને ગાંડો. હાલો હાલો. એ ખબરી ઉતાવળ રાખ એ તું બા ગાંડો ખાઈ ગયો એને એક કે ભૂંગળો લીધી જોઈ જો આ, એ, ઓય, ગાંડો જીતી ગયો. વાહ ગાંડા હો, બાકી જબરો શું હતો તો. એટલે તો સાયોક સીધો ભૂંગળા ગળી જ ગયો. એ પથુભાઈ સાવાનો ટાઈમ જ નઈ રહ્યો ઈ તો ખાવા પીવા ગળી જ જતો છો હા હોય ખબરી, તું છાળ ભૂંગળાથી અરે હાથ. બચ્ચું ભાઈ હવે વાતો નથી કરવી પુરસ્કાર લાવો જલ્દી પુરસ્કાર હા પુરસ્કાર તો ભૂલી જ ગયો તો લે લેતો આવો. હા, લાવો 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 એ ભાઈ પુરસ્કાર છે ને હે આપણે અભરાયમાં બે પણ એટલે મારું એક વર્ષ આવે કે નહીં એટલે ખબર પડે કે મારા ભાઈ ગાંડો પુરસ્કાર આ જીતેલો છે. ભૂંગળા ખાવામાં જીતી ગયો એમ હાલો તો હવે ગાંડાભાઈ આપણે જીતી ગયા છે તો એને હું મારી તરફથી છે ને યોગ્ય પુરસ્કાર આપું છું. એ પથુભાઈ આ યોગ્ય પુરસ્કાર છે આ શું કહેવાય અંદર હશે અંદર હા. ફાંકી છે, ફાંકી ગાંડા. હે બચ્ચુભાઈ આ ફાંકીને શું કરી આવી રીતે કાંઈ થોડું પુરસ્કાર અપાય તમારે ઉના દાદા મેં છે ને બહુ વિચારીને આ પુરસ્કાર આપ્યું છે. આમ જો ગાંડા એ છે હેસકના ભૂંગળા ખાધા બરોબર છે એટલે એને બાદી થઈ જવાની છે. એટલે હવારમાં છે ને આને ફાંકી ખવડાવી દેજો એટલે મસ્ત છે ને ઝાડા ઉતરીને પેટનું સાફ થઈ જાય.